હેલો એવરીવન. જો તમારે ઓછી મહેનત અને ઓછા ટાઈમમાં રાઈસની રેસીપી બનાવવી હોય તો તમે આ વેજ મસાલા પુલાવની રેસીપીને જરૂરથી બનાવશો. કડાઈમાં બનાવશો અને એને બનાવવામાં ફક્ત 15 મિનિટ લાગશે. બહુ જ અમેઝિંગ રેસીપી છે. ખાઈને તમારું મન ખુશ થઈ જશે. વેજ પુલાવ તો બધા જ બનાવતા જ હશે, પણ દરેકની રેસીપીમાં કંઈક ને કંઈક અલગ જોવા મળે છે. તો આજે મારી રીતનો વેજ પુલાવ હું તમારી સાથે શેર કરીશ. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. વેજ મસાલા પુલાવ બનાવવા માટે એક બાઉલમાં 1 કપ ચોખા લઈ લેશું. હું અહીંયા બાસમતી ચોખાનો યુઝ કરી રહી છું. આમાં તમે કોઈ પણ ચોખાનો યુઝ કરી શકો છો. ચોખાને પહેલાં પાણીથી સારી રીતે ધોઈ લો. ચોખાને આપણે પલાળીને નથી રાખવાના, આ રીતે ધોઈ અને નીકાળી લેવાના છે. તો અહીંયા પાણી ચેન્જ કરી લઉં છું અને એને આમ જ છોડી દેશું. જેટલું પાણી છે એમાં જ ચોખા સારી રીતે પલળતા રહેશે. વધારે પલાળીને રાખશું તો ઘણીવાર ચોખા સોફ્ટ થઈ અને તૂટી જાય છે. શાકભાજીમાં મેં અહીંયા કેપ્સિકમ, કોર્ન, ગાજર, ફણસી, ફ્લાવરના ફ્લોરેટ્સ અને વટાણા લીધા છે. આમાંથી તમે કોઈ પણ શાકભાજી ન ખાતા હોય તો સ્કીપ કરી લો. તમે બટેટા પણ અંદર ઇન્ક્લુડ કરી શકો છો. હવે આ પુલાવને આપણે ઘીમાં બનાવશું. તમે તેલનો પણ યુઝ કરી શકો છો. ઘી હલકું ગરમ થાય એટલે એમાં 3 મોટી ચમચી કાજુને 2 પાર્ટમાં ડિવાઈડ કરીને એડ કરશું. લો ફ્લેમ પર એને ઘીમાં સાંતળી લેશું. 1 થી 2 મિનિટમાં હલકું ગોલ્ડન લેયર આવી જાય કાજુ ઉપર ત્યાં સુધી સાંતળવાનું છે. પુલાવમાં આ રીતે કાજુને સાંતળીને નાખવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. તો કાજુ છે એ સરસ રીતે સંતળાઈ ગયા છે. એને એક પ્લેટમાં નીકાળી લેશું. હવે એ જ પેનમાં મેં 2 ટેબલ સ્પૂન ઘી વધારે એડ કર્યું છે. ઘી ગરમ થાય એટલે એમાં એક તમાલપત્ર નાખશું, એક દગડફૂલ નાખશું, તજનો મોટો ટુકડો એડ કરશું. મોટી એલચીને આ રીતે ક્રશ કરીને નાખી છે. તમે એની જગ્યાએ લીલી નાની એલચી આવે છે એ પણ લઈ શકો છો. 2 થી 3 લવિંગ અને 8 થી 10 કાળા મરી નાખશું. થોડીક સેકન્ડો માટે એને ઘી સાથે સોટે કરી લેશું, જેથી મસાલા ફૂલી પણ જશે અને ઘીમાં આખા મસાલાની ફ્લેવર એકદમ સરસ આવી જશે. અને તમે જ્યારે પણ પુલાવ ખાશો ત્યારે ચોખાના એક એક દાણામાંથી એકદમ સરસ અરોમા આવશે. મસાલા ફૂલી ગયા છે તો હવે 1 ચમચું જીરું એને પણ સાંતળી લેશું. ત્યાર પછી એમાં એડ કરશું આદું અને લીલા મરચાં. 1 મિનિટ સુધી સાંતળી લેશું જેથી એનો કાચો ટેસ્ટ ચાલ્યો જાય. હવે એમાં એડ કરશું ડુંગળી. તો મેં અહીંયા એક મોટી સાઇઝની ડુંગળીને આ રીતે સ્લાઇસમાં કટ કરીને લીધી છે. ડુંગળીને 2 મિનિટ માટે સોટે કરી લેશું. 2 મિનિટમાં ડુંગળી સારી રીતે સંતળાઈ ગઈ છે તો ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો રાખીને બધા શાકભાજીમાં એડ કરશું. મેં અહીંયા ફ્લાવર, કોર્ન, ગાજર, ફણસી અને વટાણા બધું જ એકસાથે એડ કરી લીધું છે. ફ્લાવરના ફ્લોરેટ્સને બહુ વધારે મોટા નહીં રાખવાના. બધા શાકભાજીઓને મીડિયમ ફ્લેમ પર કૂક કરશું અને સરસ રીતે મિક્સ કરી લેશું. મિક્સ થઈ ગયા પછી તરત જ એમાં પાવડર મસાલા પણ સાથે કરી લઈએ. અડધી ચમચી હળદરનો પાવડર, અડધી ચમચી ધાણા જીરુંનો પાવડર, અડધી ચમચી લાલ મરચાંનો પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો કે પછી બિરયાની મસાલો જે પણ તમારી પાસે અવેલેબલ હોય એ એડ કરો અને સ્વાદના પ્રમાણે મીઠું એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લેવાનું. હવે એને કવર કરીને 3 થી 4 મિનિટ માટે પકવવા દેશું. આપણે એને ઓવરકુક નથી કરવાનું, એ વાતનું ધ્યાન રાખવાનું. 3 મિનિટ પછી તમે જોશો તો મસાલા સરસ રીતે ફૂલી ગયા છે અને શાકભાજીમાંથી ઘી પણ રિલીઝ થવા માંડ્યું છે. તો આ સ્ટેજ પર એમાં ચોખા એડ કરી લેશું. તો ચોખાને પલાળ્યા પછી મેં આ પ્રોસેસ ચાલુ કરી દીધી હતી. તો ચોખા બસ એટલી જ વાર માટે પલાળવા જોઈએ, એ વાતનું ધ્યાન રાખવું. ચોખા નાખ્યા પછી આ રીતે મેળવી લઈએ અને ચોખાને 1 મિનિટ મસાલા સાથે ફ્રાય કરવાના છે. તરત જ પાણી ના નાખો. 1 મિનિટ માટે ધીમી આંચ પર હલકા શેકી લઈએ. હવે ચોખા વેજીસ અને મસાલા સાથે સરસ રીતે મિક્સ થઈ ગયા છે. તો હવે એમાં એડ કરશું પાણી. મેં અહીંયા જે ચોખા લીધા હતા એ 1 કપ હતા. તો પાણી આપણે 1.75 ગ્લાસ એડ કરશું. જો તમે એકલા ચોખા જ યુઝ કર્યા હોય તો 1.5 કપ પાણી પરફેક્ટ છે, પણ આમાં આપણે શાકભાજી પણ નાખ્યા છે એટલે 1.5 કપથી થોડું વધારે પાણી એડ કરશું, કારણ કે શાકભાજીઓ પણ પાણી એબ્ઝોર્બ કરશે. અને તરત જ 1/4 કપ પુદીનાના પાન એડ કરશું અને 1/4 કપ કોથમીરની પત્તી નાખશું. સાથે થોડું કેસર એડ કરશું. જરૂરથી એડ કરજો, એનાથી એનો ટેસ્ટ એકદમ એન્હાન્સ થઈ જશે. અને લીંબુનો જ્યુસ એડ કરશું. બધી જ વસ્તુઓ સારી રીતે મિક્સ કરી લેશું. કવર કરીને હાઈ ફ્લેમ પર 1 બોઇલ આવે એની રાહ જોશું. જેવો જ ચોખામાં બોઇલ આવી જાય એકવાર મિક્સ કરી ગેસની ફ્લેમને સ્લો કરી લેવાની. કવર કરી અને 7 થી 8 મિનિટ માટે ધીમી આંચ પર પકવવા દેશું. 8 મિનિટ પછી લીડને મેં ઉઠાવ્યું તો એકવાર તમારે ચપ્પુને અંદર પોક કરીને જોઈ લેવાનું કે પાણી તો નથી રહ્યું ને. તો હવે ગેસની ફ્લેમને બંધ કરી લેશું. ચોખા એકદમ ખીલેલા થઈ ગયા છે. લાસ્ટમાં આપણે જે કાજુ ઘીમાં ફ્રાય કર્યા હતા એને ઉપર ગોઠવી લેશું. તો જોવામાં પણ સારા લાગશે અને એની એક નટી ફ્લેવર છે એ પુલાવની અંદર બધાને જ ખૂબ પસંદ આવશે. હવે કિસમિસ નાખશું. જ્યારે પુલાવમાં એનો હલકો ગળ્યો ટેસ્ટ આવે છે તો બધા ટેસ્ટને બેલેન્સ કરી દે છે. કિસમિસને ઘીમાં સાતળવાની નથી, નહીંતર એનો ટેસ્ટ અને ટેક્સચર બંને અલગ થઈ જશે. તો ફાઇનલી હું તમને પુલાવને ફ્લફ કરીને પણ બતાવું છું.
પરફેક્ટ મેઝરમેન્ટની સાથે ખીલેલો પુલાવ તમે આ રીતે બનાવો. ઓછી મહેનત છે અને બિરયાની જેવો જ સ્વાદ આપે છે, કોઈ વધારે ફરક નથી. તો આ જુઓ, હવે એને સર્વ કરી લઈએ. મહેમાને સર્વ કરવો હોય તો એક સાઈડથી જ નીકાળીને સર્વ કરો. એનાથી જે ચોખા છે એ તૂટશે પણ નહીં અને જ્યારે તમે પ્લેટિંગ કરશો તો એકદમ છૂટા છૂટા દેખાશે. તો ઓછી મહેનત અને ઓછા ટાઈમમાં પુલાવની ટેસ્ટી રેસીપી મેં તમારી સાથે શેર કરી. મેક્સિમમ 15 મિનિટ લાગશે અને આની સાથે તમારે કોઈ પણ કરી કે રાયતાની જરૂર નહીં પડે. એને તમે આ રીતે જ એકલો પણ ખાઈ શકો છો. તો તમે પણ આ સુપર ટેસ્ટી વેજ પુલાવની રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. તમને અને તમારા ફેમિલીને ખૂબ જ પસંદ આવશે. થેન્ક્સ ફોર વોચિંગ.